ગુજરાત ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે બીઝેડ પોન્ઝી સ્કીમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણા જિલ્લાના એક ગામમાંથી ધરપકડ કરી। બીઝેડ પોન્ઝી સ્કીમ, જેનું અંદાજિત મૂલ્ય લગભગ 6,000 કરોડ છે, તેણે હજારો રોકાણકારોને છેતર્યા છે, જેમાં કેટલાક પ્રખ્યાત ક્રિકેટરો પણ સામેલ છે। આ સ્કીમે વાર્ષિક 30 થી 35% ઊંચા વળતરનું વચન આપ્યું હતું અને રોકાણકારોને રજાઓ, મોબાઈલ ફોન અને ટેલિવિઝન સેટ જેવા ભેટો આપી આવકાર્યા હતા। સીઆઈડીની તપાસમાં ખુલ્યું કે ઝાલા છેલ્લા 15 દિવસથી દાવડા ગામના એક ફાર્મ હાઉસમાં છુપાયા હતા। ધરપકડ પછી સીઆઈડીએ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું હતું અને બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલા અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા। આ દરોડાઓ દરમિયાન સ્કેમના પૈસાથી ખરીદેલી લક્ઝરી કાર અને અન્ય સંપત્તિઓ જપ્ત કરવામાં આવી। સત્તાવાળાઓએ બીઝેડ ગ્રુપના અનેક એજન્ટોની પણ ધરપકડ કરી છે, જે આ સ્કીમમાં સામેલ હતા। પોન્ઝી સ્કીમ વિના નિયમનકારી મંજૂરીઓના સંચાલન હેઠળ હતી અને તપાસમાં ઓછામાં ઓછા 2500 વ્યક્તિઓની યાદી મળી છે, જેમણે આ સ્કીમમાં રોકાણ કર્યું હતું। સ્કીમનો વ્યાપ વિશાળ માનવામાં આવે છે, જે વધુ રોકાણકારોને અસર કરી શકે છે। સીઆઈડી તેની તપાસ ચાલુ રાખી રહી છે, જેથી તમામ સંકળાયેલા લોકોની ઓળખ કરી શકાય અને છેતરાયેલા નાણાં પાછા મેળવી શકાય। ઝાલાની ધરપકડ બીઝેડ પોન્ઝી સ્કીમના પીડિતોને ન્યાય અપાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે। સત્તાવાળાઓએ તમામ અસરગ્રસ્ત રોકાણકારોને આગળ આવીને સીઆઈડી ક્રાઇમના આર્થિક ગુનાઓના વિંગ કચેરીમાં તેમની ફરિયાદ નોંધાવવા વિનંતી કરી છે। તપાસ ચાલુ છે અને ઝાલાની પૂછપરછ ચાલુ રહેતા વધુ વિગતો બહાર આવવાની અપેક્ષા છે। ભૂપેન્દ્ર ઝાલાને મહેસાણા જિલ્લાના દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કરવામાં આવ્યો છે અને એના જે આક્ષેપો છે એને સમર્થન કરતા અત્યારે પુરાવા એકત્રિત કરવાની અને એની પૂછપરછ કરવાની કામગીરી ચાલુ છે। એ અત્યારે તો ગુજરાતમાંથી જ મળ્યો છે, હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ 1 મહિના સુધી એ ક્યાં હતો। ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે ટીમ છે, સીઆઈ સેલના અધિકારી આરએસ પટેલ અને જે અશ્વિન પટેલ, એ બંનેની ટીમને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કર્યો છે। એ એક ફાર્મ હાઉસમાં હતો, એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતું, એટલે ત્યાં એને કોણે આશરો આપ્યો છે, અત્યાર સુધી પણ એ ક્યાં ક્યાં રોકાયો છે, શું કર્યું છે અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે, એ બધી તપાસ ચાલુ છે।